આપણે ઘઉંના લોટની કેક બનાવવાની છે. તો કેક બનાવવા માટે આપણે ગોળ લીધો છે. તો ગોળ આપણે એક વાટકામાં એડ કરી દઈશું. એક વાટકામાં એડ કરી દઈશું. આપણે આની અંદર 2 ચમચી ગરમ પાણી એડ કરીશું. ગરમ પાણી એડ કરી અને આપણે એને સરસ હલાવી દઈશું. હલાવીને આપણે 5 મિનિટ માટે ઢાંકી દેવાનું છે. આપણે આને 5 મિનિટ માટે ઢાંકી દેવાનું છે. આપણે હવે લેવાનો છે ઘઉંનો લોટ. આપણે ઘઉંના લોટની કેક બનાવવાની છે. આપણે 1 કપ ઘઉંનો લોટ લઈશું. આપણે અડધો કપ મેંદો લઈશું. આપણે 1 ચમચીથી થોડાક ઓછા છે આપણે બેકિંગ સોડા લઈશું. થોડુંક ચૂટકીભર આપણે મીઠું એડ કરીશું. આપણે બધું એને સાળી લેવાનું. સોડા અને બધું આપણે હારે સળાઈ જાય એટલે ગાંઠું બાઠું રહે નહીં. સાળીને આપણે બધું મિક્સ કરી દેવાનું. આપણે મિક્સ બધું થઈ ગયું છે તો આપણે આને સાઈડમાં રાખી દઈશું. આપણે ગોળ છે એને આપણે ઓગાળવાનું. તો હવે આની અંદર તેલ એડ કરવાનું. ઘી નથી નાખવાનું, તેલ એડ કરવાનું છે. તો આપણે 2 ચમચા તેલ એડ કરીશું. 2 ચમચા ભરીને તેલ એડ કરી અને આપણે એને સરસ હલાવી લેવાનું છે. આપણો ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે. હવે આને આપણે ગાળવાનું છે. ગરમ પાણીમાં કર્યું એટલે જલ્દી થઈ ગયું. આપણે હવે આને ચાળી લઈશું. કસરું હોય ગમે તે હોય તો એ આપણે નીકળી જાય. આપણે હવે એને મિક્સ કરી દઈશું. આપણે ગરમ દૂધ લેવાનું છે. આપણે 1 કપ દૂધ લઈશું. જરૂર પડશે એટલું આપણે નાખશું. આપણે થોડું થોડું નાખતા જઈશું અને આપણે હલાવતું જવાનું છે. ગરમ દૂધ લેવાનું છે. આપણે એને એકદમ મિક્સ કરી દેવાનું છે. આપણે 1.5 કપ જેટલું દૂધ જોઈએ. આપણે એકદમ ગાંઠું બાઠું રહે નહીં એવું આપણે સરસ બેટર કરી દેવાનું છે. તેલ તમારે તલનું નાખવાનું અને કાશે તે શીંગનું નાખવાનું. થોડુંક આપણે તેલ એડ કરીશું. આપણે આવી રીતના એની કન્ડિશન રાખવાની છે. આ 4 વાટકી લેવાની છે. વાટકીમાં આપણે તેલ લગાવવાનું છે. જે આપણે સરસ કમ્પ્લીટ કરી દીધું છે એને આપણે થોડીક વાર હલાવીશું. આપણે અડધી જ વાટકી ભરવાની છે, આખીને ભરવાની. આપણે વાટકી 4 કમ્પ્લીટ થઈ ગઈ છે. એના ઉપર આપણે થોડીક બદામ નાખીશું. આપણે હવે એમાં કાજુ નાખીશું. પછી આપણી વાટકી સરસ તૈયાર છે. આપણે આના અંદર મીઠું મૂક્યું છે. મીઠું મૂક્યું તો આના અંદર મીઠું છે તો આપણે વાટકી અંદર ગોઠવી દઈશું. આપણે 4 વાટકી કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે હવે આને ઢાંકી દેવાનું છે. વાહ, એકદમ મસ્ત બની ગઈ છે. હવે આપણે એને ચાકુ અંદર નાખીશું. સોયટું નથી જરાય અને સરસ કેક આપણી સડી ગઈ છે. તો હવે આપણે નીચે ઉતારી લઈશું. નીચે ઉતારીને આપણે ઠંડી થવા દેવાની છે. આપણે 4 કમ્પ્લીટ ફૂલીને એકદમ મસ્ત થઈ ગઈ છે. તો હજી હવે આપણે એને ઠંડી થવા દેવાની છે. તો હવે આપણે આવી રીતના ચાકુની મદદથી આપણે એને ઉતારી આપણે કેકને સીધી કરી દેવાની. આપણે વાટકામાં સોટ્યું નથી અને એકદમ સરસ આપણી કેક પલટી ગઈ છે. તો હવે આપણે આને કટિંગ કરીશું. ઓછીને સરસ બની ગઈ છે ને જમ્પિંગવાળી. આપણા ઘઉંના લોટની કેક સરસ તૈયાર છે. એકદમ મસ્ત બની ગઈ છે. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.